હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ રસોઈ વિથ સ્વાતિ। આજે આપણે બનાવીશું દેખતા જ મોંમાં પાણી આવી જાય એવી લાજવાબ અને સ્પેશિયલ રેસીપી પાસ્તા રેસીપી। આજની નાની મોટી ભૂખ હોય કે સવારનો નાસ્તો હોય, સૌનું દિલ જીતી લે એવી સ્પેશિયલ મેક્રોની પાસ્તા। મારી નવી રેસીપીને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નીચે આપેલા બેલ આઇકનને જરૂરથી દબાવો જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી જરૂર પહોંચે। તો ચાલો શરૂ કરીએ પાસ્તા બનાવવાની રેસીપી। પાસ્તા બનાવવા માટે મેં અહીંયા લીધા છે સ્પાઇરલ શેપના પાસ્તા। તમે માર્કેટમાંથી કોઈ પણ શેપના પાસ્તા લઈ શકો છો। સૌપ્રથમ તપેલીમાં પાણી બોઇલ કરવા મૂકીશું, તેમાં થોડું મીઠું ઉમેરીશું, તેમાં થોડું ઓઇલ ઉમેરીશું। પાણી ઉકળી જાય એટલે એમાં પાસ્તા ઉમેરીશું। પાસ્તા ઉમેરીને 3-4 મિનિટ સુધી જ કૂક થવા દેવાનું છે। ધ્યાન રાખો, પાસ્તાને 70 થી 80% જ કૂક થવા દેવાના છે। 3 થી 4 મિનિટ પાસ્તા કૂક થઈ ગયા પછી તેને એક સ્ટ્રેનરમાં કાઢી લઈશું। તેની પર ઠંડુ પાણી ઉમેરીશું જેથી તેની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય। તેમાં થોડું ઓઇલનું કોટિંગ કરીશું। મેં અહીંયા પાસ્તા બનાવવા માટે ડુંગળી, ગાજર, ટામેટા, કેપ્સિકમ લીધા છે। તમે અહીંયા તમને ભાવતા કોઈ પણ વેજીટેબલ લઈ શકો। મરચાં અને લસણને ઝીણા કટ કરી લીધા છે। હવે કઢાઈ લઈશું, તેમાં ઓઇલ ઉમેરીશું, તેમાં થોડું બટર પણ ઉમેરીશું। બટર અને ઓઇલ ગરમ થાય એટલે એમાં થોડું લસણ અને થોડું આદું પણ ઉમેરીશું। લસણ અને આદું ઉમેર્યા પછી તેમાં થોડી ડુંગળી પણ ઉમેરીશું। ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળીશું। ડુંગળી સતરાઈ જાય એટલે એમાં લીલા મરચાં અને ટામેટા એડ કરીશું। ટામેટા ઉમેર્યા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, કાશ્મીરી મરચું ઉમેરીશું, ટોમેટો કેચઅપ ઉમેરીશું, પીઝા કે પાસ્તા સોસ ઉમેરીશું, થોડું માયોનીઝ ઉમેરીશું 1 ચમચી જેટલું। તમે જરૂરથી ટ્રાય કરજો માયોનીઝ નાખીને, બહુ સરસ લાગશે તમને પાસ્તા। હવે આ બધાને મિક્સ કરીને અહીંયા આ સ્ટેજ ઉપર આપણે કેપ્સિકમ નાખીશું। કેપ્સિકમ પછીથી એટલા માટે નાખવાના કેમ કે તેનો ક્રન્ચીનેસ જળવાઈ રહે અને તે ખાવામાં બહુ મસ્ત લાગે। હવે એમાં ગાજર ઉમેરી બધું બરાબર મિક્સ કરી તેને 3-4 મિનિટ સુધી કૂક થવા દઈશું। 3-4 મિનિટ થઈ જાય પછી તેમાં બોઇલ પાસ્તા ઉમેરીશું। પાસ્તા ઉમેર્યા પછી બધું બરાબર મિક્સ કરીશું। આ બધું મિક્સ કર્યા પછી તેમાં થોડું ચીલી ફ્લેક્સ ઉમેરીશું, થોડો ઓરેગાનો ઉમેરીશું। તમે આ બે વસ્તુ એડ કરીને જોજો, બહુ મજા આવશે તમને પાસ્તા ખાવાનું, બહુ ટેસ્ટી લાગશે। બાળકો તમને રોજ ફરમાઈશ કરશે પાસ્તા બનાવવાની, આ મારી ગેરંટી છે તમને। થોડા ધાણા ઉમેરીશું। તો ચાલો હવે રેડી છે ગરમા ગરમ મેક્રોની પાસ્તા। તમને મારી આ મેક્રોની પાસ્તા રેસીપી કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।